અહીંયા જે ઉકળી રહ્યું છે એ વેઇટ લોસ ડ્રિંક્સ પીને તમે 1 મહિનાની અંદર 10 થી 15 કિલો વજન સાથે સાથે તમે તમારા ફૂલેલા પેટની અંદર કરી શકો છો અને કમરની આસપાસની ચરબીનો ઘેરાવાને ઓછો કરી શકો છો. તો નેચરલ છે અને જે વસ્તુ લીધી છે 100% ઇફેક્ટિવ છે, 100% આયુર્વેદિક છે, નુકસાનકારક નથી. તો ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ બનશે આ વેઇટ લોસ ડ્રિંક. તો ખરેખર તમારે વેઇટ લોસ કરવું છે અથવા તો તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈને પણ વેઇટ લોસ કરવું છે તો આ વિડીયોની લિંક ચોક્કસ શેરિંગ કરો. બીજા જ દિવસથી રિઝલ્ટ મળશે અને તમને કહેશે કે યાર ક્યાંથી ગોતી આ વેઇટ લોસ ડ્રિંકની લિંક. ખૂબ સરસ મજાની છે, ખૂબ જ ઇફેક્ટિવ છે. તો ચલો જોઈએ કેવી રીતે આ વેઇટ લોસ ડ્રિંક્સ બને છે તેની રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો. આ બધી મહેનત તમારા માટે છે મિત્રો. ખરેખર તમારા સોશિયલ મીડિયામાં, તમારા ફેસબુક ગ્રુપમાં, તમારા વોટ્સએપ ગ્રુપમાં બને એટલું વધારે શેરિંગ કરશો. અને અમે જે મહેનત કરીએ છીએ, અમારી ટીમ મહેનત કરે છે તો એને ખરેખર એક શેરિંગ, એક લાઇક, એક કોમેન્ટ્સ ઉત્સાહ આપે છે, મોટિવેટ કરે છે, પ્રેરણા પૂરી પાડે છે. તો આશા રાખું છું. હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ખરેખર મિત્રો અહીંયા જે વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવાના છે, જે જીરા વોટર બનાવવાના છે, ખરેખર એની મદદથી તમારું આરામથી વેઇટ લોસ થશે. વેઇટ લોસ થશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે. અત્યાર સુધીનું વેઇટ લોસ માટેની આ બેસ્ટમાં બેસ્ટ રેમેડી છે. વેઇટ લોસ કરવા માટેની વજન તો ઘટશે, સાથે ઘણા બધા ફાયદાઓ થશે. શું કામ? તો કે આ વેઇટ લોસ પાવડરની મદદથી તમારું વેઇટ લોસ થશે. વેઇટ લોસ ડ્રિંક્સની મદદથી તમારા સૌથી પહેલાં કમરની ચરબીના ઇંચમાં ઘટાડો થશે. સાથે સાથે તમારા શરીરની અંદર જે ફૂલેલો પેટ હોય છે, જે નાભી ફરતે જે ચરબી છે એ ચરબીમાં પણ ઘટાડો થશે. તો જે લોકોને ડૉક્ટરે કહ્યું છે કે તમારે એક્સરસાઇઝ નથી કરી શકતા, ચાલી નથી શકતા અને બેઠા બેઠા વેઇટ લોસ કરવાનું છે, એમના માટે આ રેમેડી બેસ્ટ છે. ખરેખર એટલા માટે અસરકારક છે કારણ કે આ જે વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવા માટે આપણે જે રેમેડી લઈએ છીએ અને જે વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, દરેક વસ્તુ એકથી એક ચડિયાતી છે, અમેઝિંગ છે. ખરેખર ખૂબ સરસ મજાની આ બધી રેમેડી છે. સૌથી પહેલાં અહીંયા મેં 1 ગ્લાસ પાણી લીધું છે. એ 1 ગ્લાસ પાણીની અંદર આપણે એમાં ઉમેરવાનું છે 1 ચમચી જીરું. આ એક જ વખતનો પ્રયોગ છે. તમારે દિવસમાં આ વેઇટ લોસ ડ્રિંક્સ 2 વાર પીવાનું છે તો તમારે દિવસમાં 2 વાર બનાવવાનું, અથવા તો એક જ સાથે તમે બંને ટાઈમનું બનાવવાનું છે. અને મેઝરમેન્ટ જે લીધું છે મેં એ ડબલ લેવાનું છે. જેમ કે 2 ગ્લાસ પાણી, 2 ચમચી જીરું. તો જીરું વેઇટ લોસ શા માટે કરે છે? જીરું છે એ તમારું વેઇટ લોસ એટલા માટે કરે છે કારણ કે જીરું છે એ તમારા શરીરની અંદર ખૂબ અસર કરે છે. જીરું તમારા શરીરની અંદર ગરમાહટ આપે છે. આમ જીરું ઠંડુ પરંતુ આમ ગરમ. તો જીરું તમારા શરીરની કેલરી બાળે છે. જીરું તમારા શરીરની ચરબી તોડે છે. જીરાની મદદથી તમારા શરીરની અંદરની ચરબી એટલી ઝડપથી ઓગળે છે કે તમારું શરીર આપોઆપ ઘટવા લાગે છે. તમારા શરીરનું વજન આપોઆપ ઓછું થવા લાગે છે. જીરું છે એ તમારા શરીરની કેલરી બાળે છે, ચરબી ઓછી કરે છે. ખાસ કરીને નાભી ફરતે અને કમરની ચરબી ઓછી કરે છે. જીરામાં રહેલું કેલ્શિયમ જ્યારે પણ વજન ઘટતું હોય છે ત્યારે તમારા શરીરની અંદર સૌથી પહેલી ઇફેક્ટ એ થશે કે નબળાઈ આવશે. તો જીરામાં રહેલું કેલ્શિયમ અને આયર્ન, પ્રોટીન, ફાઈબર આ બધું વસ્તુ એવી છે જે તમને નબળાઈ આવવા દેતી નથી. એટલા માટે જીરાના એના ગુણધર્મોને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. વિશ્વભરના લાખો લોકો જીરાની મદદથી વેઇટ લોસ કરી રહ્યા છે, વેઇટ લોસ કરી રહ્યા છે અને એમના વધતા વજનને કાબૂમાં કરી રહ્યા છે. જીરું હોય છે એ વજન ઘટાડે છે. જીરું તમારા શરીરની ચરબી તોડે છે. જીરું તમને તાકાત આપે છે. જીરાની અંદર રહેલું ડાયટ્રી અને સેલ્યુલોઝ નામનું ફાઈબર તમારા શરીરની અંદર તમને ભૂખ લાગવા દેશે નહીં. સાથે સાથે તમારા પેટની 100% ગડબડ દૂર કરે છે. જ્યારે 2-3 દિવસ શરૂઆતમાં આ વેઇટ લોસ ડ્રિંક્સ લેશો એટલે સૌથી પહેલાં તમને એવું લાગશે કે પેટ ભારે લાગે છે. પછી એકદમ વધારે તમારે લેટ્રિન જવું પડે છે. તો એ બધું થશે કારણ કે તમારા શરીરની અંદર જે અત્યાર સુધી એકત્રિત જૂનો મળ હતો એ બહાર કાઢે છે. એટલા માટે હવે અહીંયા બીજી વસ્તુ લેવાની છે એ છે સૂકા ધાણા. આ સૂકા ધાણા પણ 1 ચમચી લેવાના છે 1 ગ્લાસ માટે. તમે
ગ્લાસ વેઇટ લોસ ડ્રિંક્સ બનાવો તો 2 ચમચી. આ સૂકા ધાણા એકદમ ઝડપથી તમારું વજન ઘટાડે છે, સાથે સાથે તમને યંગ રાખવામાં મદદ કરે છે. શું કામ? તો કે સૂકા ધાણાની મદદથી તમારા શરીરની ચરબી તો ઓગળે છે, સાથે સાથે તમારા શરીરની અંદર જે કબજિયાત, આફરો, એસિડિટી અને પેટની 100% ગડબડ દૂર થાય છે. એટલા માટે હવે અહીંયા જે બીજી વસ્તુ લેવાની છે એ છે આદુ. આદુ અહીંયા આપણે 20 ગ્રામ લેવાનું છે. આદુ ઓછું 20 ગ્રામથી સહેજ પણ લેવાનું નથી. 2 ગ્લાસ બનાવો તો 40 ગ્રામ આદુ તમારે લેવાનું છે. આદુ જમીનમાં ઉગે છે. આદુને સારી રીતે ધોઈ લેવાનું છે, આદુને સાફ કરી લેવાનું, એ પછી જ આપણે આ વેઇટ લોસ ડ્રિંક્સમાં ઉપયોગ લેવાનો છે. પ્રખ્યાત ડાયટિશિયન જે વેઇટ લોસ નિષ્ણાંત છે દિલ્હીના ડૉક્ટર અબરાર મુલ્તાની એ જણાવે છે કે આદુનું નિયમિત સેવન કરવાથી 100 વર્ષ સુધી વજન વધતું નથી. તો અહીંયા આદુ છે એ તમારા વધતી ચરબીને ઓગાળવાનું કામ કરે છે. આદુ તમારા શરીરની અંદર 40 ગ્રામ સુધી વરદાનરૂપ છે. 40 ગ્રામથી વધારે ખાવ તો નુકસાન કરે. આદુ તમારી જઠરાગ્નિને શાંત કરે છે, જઠરાગ્નિ ઠંડક આપે છે, પાચન તંત્ર મજબૂત કરે છે, આદુ તમારા ખોરાકને પચાવે છે. આદુની મદદથી તમારા શરીરની અંદર સેલ્સ જીવન થાય છે, જેના કારણે તમને તાકાત મળે છે. તો જો તમને આદુવાળી ચા આપીશું ને તો માથાનો દુખાવો દૂર ભાગી જશે, થાક એકદમ દૂર વયો જશે. તો ઘણા બધા ફાયદાઓ થશે આવી રીતે આદુનું સેવન કરવાથી. તો આદુનું સેવન કરવાથી વજન ઘટે છે, મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, હ્યુમેનિટી પાવર તમારો સ્ટ્રોંગ થાય છે, સાથે સાથે તમારા શરીરની અંદર ઘણા બધા ફાયદાઓ થાય છે. નિયમિત રીતે જો તમે સૂંઠ પાવડર અથવા તો આદુનું સેવન કરશો તો તમારા શરીરમાં ક્યારેય વજન વધતું નથી. તમને ગેસનો પ્રોબ્લેમ છે, કોઈ પણ ખોરાક ખાવ છો એ પચતું નથી, તો તમારે સૂંઠ પાવડર, મરી પાવડર અને આમચૂર પાવડર, આ 3 વસ્તુ હોય છે, એ 3 વસ્તુને મિક્સ કરવાની છે અને નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં અડધી ચમચી આ ફાકીનું સેવન કરો. લાઈફ ટાઈમ તમે નહીં બીમાર થાવ, વાયરલ ઇન્ફેક્શન આવે, કારણ કે આ 3 વસ્તુ હ્યુમેનિટી બૂસ્ટર આપે છે. 3 વસ્તુ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે અને સાથે સાથે તમારા શરીરની અંદર ગેસ, આફ્રો, એસિડિટી જેવા જે પ્રોબ્લેમ્સ છે એનાથી પણ તમારું રક્ષણ કરે છે. અને હવે જે આપણે સિક્રેટ એક ચોથી વસ્તુ લેવાની છે જેના કારણે તમારું ફૂલેલું પેટ એકદમ ઝડપથી ઓછું થશે, એ છે લીંબુ. આમ જોઈએ તો લીંબુ ઘણી બધી રીતે આપણા હેલ્થ માટે ઉપયોગી છે. લીંબુ છે એ આપણા શરીરની ચરબી તોડે છે, ચરબી કાપે છે. એક લીંબુ લેવાનું છે, લીંબુના 2 ભાગ કરી વિથ છાલ સાથે જ આપણે આમાં ઉમેરી દેવાનું છે. લીંબુનો રસ ની અંદર વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ છે જે તમારા શરીરને તાકાત આપે છે. એટલા માટે જ આપણે જ્યારે ઉપવાસ કરીએ છીએ ત્યારે 1 ગ્લાસ લીંબુ પાણી પી લઈએ ને તો પણ આપણા શરીરને તાકાત મળે છે. તો અહીંયા વજન ઘટશે તો તમને તાકાત પણ મળશે, સાથે સાથે તમારા શરીરની અંદર લીંબુની છાલમાં રહેલું જે એન્જોયમેન્ટ નામનું ઓઇલ છે તે તમારા પાચન તંત્રને મજબૂત કરે છે. આપણા શરીરની અંદર જ્યારે પાચન તંત્ર નબળું થાય ત્યારે જ આપણો ખોરાક પચતો નથી. ખોરાક નથી પચતો એટલે આપણા બોડીમાં જે એન્જોયમેન્ટ નામનો ઓઇલ છે, એન્જોયમેન્ટ નામનું તત્વ છે એ બને છે તો નથી બનતું. તો અમેરિકન યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર એક લીંબુની છાલ જ એવી છે જે કુદરતી આપણા બોડીમાં જે એન્જોયમેન્ટ મળે છે એ એન્જોયમેન્ટ અને લીંબુની છાલો એન્જોયમેન્ટનું pH 6 અને 7 ની વચ્ચે છે. તો એટલા માટે લીંબુની છાલ આપણા શરીરની અંદર પેટની ચરબી ઘટાડે છે અને પાચન તંત્ર મજબૂત કરે છે અને ફરી આપણા શરીરની અંદર જે એન્જોયમેન્ટ તત્વ બનતું અટકી ગયું છે એને બનાવે છે. એટલા માટે લીંબુની છાલનો ઉપયોગ જો તમે કરશો તો ઝડપથી તમારું વજન ઘટે છે. લીંબુનો રસ આપણા શરીર માટે તો બેસ્ટ છે, પરંતુ લીંબુની છાલ પણ ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા કેવી રીતે કઈ વસ્તુ ઉપયોગી છે એ વસ્તુ જણાવી દીધી છે. હવે આપણે આ વેઇટ લોસ ડ્રિંકને ઉકાળી લઈએ. આશરે 10 મિનિટ સુધી ઉકાળીશું, એ પછી જણાવીશ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે અને કયા ટાઈમે આ વેઇટ લોસ ડ્રિંક્સ લેવાનું છે. તો અહીંયા આપણું વેઇટ લોસ ડ્રિંક્સ તમે જોઈ શકો છો ઉકળવા માટે મૂક્યું છે, ધીમે ધીમે ઉકળી રહ્યું છે. આશરે આપણે 10 મિનિટ સુધી ઉકાળવાનું છે. તો તૈયાર થયેલું છે આ વેઇટ લોસ ડ્રિંક્સ છે. આ વેઇટ લોસ ડ્રિંક્સને આપણે ત્યાં સુધી ઉકાળીશું જ્યાં સુધી એના બધા જ પોષક તત્વો સારી રીતે આપણા વેઇટ લોસ ડ્રિંકમાં સેટ ન થાય. એટલે કે 10 મિનિટ સુધી તમારે ઉકાળવાનું રહેશે, એકદમ મીડિયમ આંચે ઉકાળવાનું રહેશે, જેના કારણે સૂકા ધાણા છે, જીરું છે, લીંબુ અને આદુ આ બધા જ પોષક તત્વો સારી રીતે આપણા વેઇટ લોસ ડ્રિંકમાં સેટ થઈ જશે. તો હવે આપણે 10 મિનિટ પછી આ વેઇટ લોસ ડ્રિંક થોડું હુંફાળું ગરમ રહે એટલે થાય પછી આપણે 1 ગ્લાસ હુંફાળું ગરમ સવારે ભૂખ્યા પેટે પીવાનું છે. સીપ લેતા પીવાનું છે. જેવી રીતે આપણે ચાની ચુસ્કી લઈએ છીએ એ રીતે પીવાનું છે અને 40 મિનિટ પછી ચા કોફી નાસ્તો લઈ શકો છો. અને બીજું જે ગ્લાસ પીવાનો છે તમારે દિવસમાં એ તમારે સાંજે 4 વાગે
ચાના બદલે પીવાનો છે. તો બસ આ બે જ ટાઈમ તમારે આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવાનું છે. સાથે ભૂખ કરતાં ઓછું જમવું, તીખું તળેલું બહારનું 1 મહિના માટે સદંતર બંધ કરવાનું છે. એ ઉપરાંત તમારે સૌથી મહત્વનું એ છે કે 1 મહિના માટે તમારે બેકરી આઇટમ ટોટલી બંધ, 1 મહિના માટે મીઠાઈ બધી જ ખાવાની બંધ કરવાની છે. સાથે સાથે 1 મહિના માટે તમારે નિયમિત 40 મિનિટ સુધી રાત્રે સૂતા પહેલાં ચાલવાનું છે. બસ આટલું જ કરશો, તમારું વજન 1 જ મહિનામાં 10 થી 15 કિલો જેટલું ઘટશે. સાથે સાથે તમારી કમરના ઇંચ અને પેટનો ઘેરાવો છે એ પણ એકદમ ઝડપથી ઘટવા લાગશે. તો ખરેખર ખૂબ સરસ મજાની ઉપયોગી ઇન્ફોર્મેશન છે, માત્ર ને માત્ર તમારા માટે છે. પસંદ આવે તો જો લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો. ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.